સમીકરણ 9 બેઝિક પદાવલીઓને નિત્યસમ ધોરણ 8 એનો સ્વાધ્યાય આપણે 9.4 એનો દાખલો બીજો ગુણાકાર શોધો. તો એમાં પેટા દાખલાઓ આપેલા છે. એનો પહેલો જોઈએ તો એમાં બે આપણને દ્વિપદી આપેલી છે 5 - 2x અને 3 + x. આ જે બે દ્વિપદી આપેલી છે એનો આપણે ગુણાકાર મેળવવાનો છે. તો પહેલા જે કૌંસમાં દ્વિપદી છે એના બંને પદ છે આપણે છૂટા પાડી દઈએ. તો અહીંયા આપણને મળશે પ્રથમ જે દ્વિપદી છે એનું પ્રથમ પદ 5, એની સાથે ગુણકમાં આપણે લઈશું 3 + x. બીજી દ્વિપદી છે એમનો આપણે એની સાથે ગુણાકારમાં લઈશું. પછી પહેલા જે કૌંસમાં છે એની નિશાની આવશે માઈનસ, એનું બીજું પદ આવશે 2x અને એની સાથે ગુણાકારમાં આ બીજી દ્વિપદી છે એમનો એટલે 3 + x. હવે અહીં આપણે ગુણાકાર લઈએ તો 5 છે, 5 ની સાથે બંને આ દ્વિપદી છે એની સાથે ક્રમિક ગુણાકાર લઈશું. તો આપણે એનું જોડ બનાવીએ તો 5 એને ગુણ્યા 3, પછી પ્લસ ની નિશાની આવશે, પછી 5 ની સાથે x નો ગુણાકાર આવશે, પછી માઈનસ ની નિશાની. અહીંયા પહેલું જૂથ છે એનો આપણે ગુણાકાર પૂરો કર્યો અને પછી બીજું જૂથ છે એને આપણે માઈનસ આગળ આપેલું છે, માઈનસ ની નિશાની અને બંને પદ છે એનો ગુણાકાર કરીએ તો અહીંયા 2x એની સાથે આવશે 3 નો ગુણાકાર, પછી અહીંયા આવશે માઈનસ અને પ્લસ. તો માઈનસ અને પ્લસ એટલે થઈ જશે માઈનસ અને 2x સાથે x નો ગુણાકાર કરીએ તો અહીં 2x એની સાથે x નો ગુણાકાર. હવે સાદો રૂપ પાછો લઈએ. જે આપણે જૂથ બનાવ્યા એ જૂથ મુજબ ગુણાકાર લઈએ તો અહીં 5 એને ગુણ્યા 3 એટલે અહીંયા મળશે આપણને 15, પછી પ્લસ ની નિશાની 5 એની સાથે x નો ગુણાકાર લઈએ એટલે 5x માઈનસ 2x એને ગુણ્યા 3. અહીંયા 2 ચલ x ચલ અને સંખ્યા 2 અને 3 તો અહીંયા થશે 6x માઈનસ અહીંયા 2 એક સંખ્યા છે 2 અને આનો સહગુણક 1 હોય તો 2 અને 1 નો ગુણાકાર કરીએ એટલે મળશે 2 અને x અને x બે ચલ છે એ બંનેનો ગુણાકાર લઈએ તો x ની 2 ઘાત આવશે. તો અહીં બંને પદનો આપણને ગુણાકાર મળશે 2x ની 2 ઘાત. હવે અહીં આપણે જોઈએ તો જે સમાન પદ હોય સજાતી પદ હોય એનો આપણે સરવાળો અને બાદબાકી, અને જે ખાલી પદ એક જ આપેલું હોય તો એ પદ છે આપણે એમને લઈ લઈશું. તો પહેલા આપણે જોઈએ તો મોટી ઘાત છે -2x હોય એટલે પહેલું પદ લઈએ 2x ની 2 ઘાત. હવે અહીંયા બે પદ છે 5x અને -6x. આ બંને ચલ સમાન છે, બંને પદમાં ચલ સમાન અને ચલની ઘાત છે એ પણ સમાન છે. એટલે આ છે સજાતી પદો થઈ ગયા. હવે સજાતી પદ હોય એટલે એનો આપણે સરવાળો અને બાદબાકી લેવાનો. તો અહીં -6 અને +5 વિરુદ્ધ નિશાની, એકમાં માઈનસ અને એકમાં પ્લસ, તો હંમેશા બાદબાકી લેવાની. તો અહીંયા મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ તો આપણને મળશે -1 અને ચલ લઈએ x એટલે -1 એને ગુણ્યા x. હવે છેલ્લું પદ અચળ લઈ આવી જશે 15. તો અહીંયા આપણને મળશે -2x². હવે સહગુણક 1 છે એ લખવા
લખવામાં આવતો નથી, એટલે અહીંયા સીધું આપણે લઈ લઈએ -x અને +15. મિત્રો આ રીતે બે દ્વિપદી આપેલી છે 5 - x અને એની સાથે ગુણાકાર 3 + x છે, તો એનું વિસ્તરણ એટલે ગુણાકાર આપણને -2x² - x અને +15 એવો મળતો હોય. હવે આપણે બીજું જોઈએ તો અહીં પણ બે દ્વિપદી આપેલી છે, પહેલામાં x + 7y અને બીજા કૌંસમાં 7x - y એવી બે દ્વિપદી અને બંને વચ્ચે ગુણાકાર આપેલો છે. તો અહીં પણ આપણે જોઈએ તો પહેલો કૌંસ છે પહેલી દ્વિપદી, એના બંને પદ છે એ છૂટા પાડી દઈએ. તો અહીં x એની સાથે બીજી જે દ્વિપદી છે એનો ગુણાકાર પ્લસ 7y એની સાથે બીજી દ્વિપદી 7x - y એનો ગુણાકાર. હવે જે પ્રથમ પદ આપણે લીધું પહેલા કૌંસનું એની સાથે બીજા કૌંસનો ગુણાકાર, હવે ક્રમિક બંને પદ સાથે આપણે ગુણાકાર લઈએ. તો અહીં 7 એને ગુણ્યા 7x એક જૂથ આપણને મળશે 7 એને ગુણ્યા 7x. પછી આ નિશાની આવશે માઈનસની નિશાની. હવે x ની સાથે બીજો કૌંસ છે એનો બીજું પદ એનો ગુણાકાર એટલે x એને ગુણ્યા y. એટલે આ પહેલું જે આપણે જૂથ મળ્યું એનો આપણે ગુણાકાર મેળવ્યો. હવે આ પ્લસની નિશાની. હવે એવી જ રીતે આ બીજાનું મેળવીએ તો 7y એને ગુણ્યા 7x પ્રથમ પદ, પછી આ નિશાની માઈનસ અને પ્લસ એટલે પ્લસ માઈનસ અને 7y સાથે આ બીજા પદનો ગુણાકાર એટલે 7y એને ગુણ્યા y. એટલે જે બે જૂથ હતા એનો ગુણાકાર કર્યો એટલે 4 જૂથ મળ્યા. હવે એનું સાદું રૂપ એટલે કે ગુણાકાર જે જૂથ પ્રમાણે આપણે લેશું તો અહીં 7 અને 1 એનો ગુણાકાર એટલે આવશે 7 અને x એને ગુણ્યા x એટલે x ની 2 ઘાત. આ જે પહેલું પદ છે એનો ગુણાકાર આપણે મેળવ્યો 7x ની 2 ઘાત, પછી માઈનસ ની નિશાની. હવે x અને y બંને ચલ છે એ અલગ છે એટલે અહીંયા થશે x y ગુણાકાર, પછી પ્લસ ની નિશાની 7 એને ગુણ્યા 7 બંને જે સંખ્યાઓ છે એ સંખ્યાનો ગુણાકાર. તો 7 ગુણ્યા 7 એટલે આવશે 49 અને ચલ x અને y બંને અલગ છે એટલે અહીંયા થશે x y ચલનો ગુણાકાર. છેલ્લો જૂથ જોઈએ તો અહીં માઈનસ ની નિશાની. હવે 7 અને બીજો જે ચલ છે એમાં સહગુણક a તો 7 એકો 7 અને y એની સાથે y નો ગુણાકાર એટલે y ની 2. હવે પાછું આપણે જોઈએ કે જે સમાન પદ છે સજાતીય પદ છે એટલે કે ચલ સમાન છે અને ઘાત પણ સમાન છે તેને સજાતીય પદ કહીએ. પહેલું પદ જોઈએ તો 7x ની 2 ઘાત એની સાથે કોઈ બીજું પદ સમાન છે નહીં એટલે પહેલું પદ છે આપણે 7x² એમ રાખશું. હવે અહીં જોઈએ તો xy ચલ છે, આમાં પણ xy ચલ છે, બંનેની ઘાત સમાન છે એટલે આ સમાન પદ અથવા તો સજાતીય પદ કહેવામાં આવે છે. હવે એમાં એકમાં પ્લસ છે અને એકમાં માઈનસ છે, તો જ્યારે વિરુદ્ધ નિશાની હોય એટલે હંમેશા બાદબાકી કરવાની અને જે મોટી સંખ્યા હોય એની નિશાની. કાયમ 49 માંથી 1 બાદ કરીએ એટલે આપણને મળશે 48. ચલ છે x અને y એમનો. હવે મોટી સંખ્યા છે એની નિશાની છે પ્લસ તો અહીંયા લેશું પ્લસ 48xy. આપણને આ બે પદનો સરવાળો મળશે. છેલ્લું પદ -7
એટલે મિત્રો અહીં જે આપણને બે કાઉસ આપેલા છે, બે દ્વિપદી આપેલી છે x + 7y અને બીજી દ્વિપદી 7x - y એનો ગુણાકાર લઈએ તો આપણને 7x ની 2 ઘાત વત્તા 48xy - 7y ની 2 ઘાત આવો ગુણાકાર મળે છે। હવે આ જ રીત આપણે ત્રીજા દાખલામાં જોઈએ તો આમાં પણ આપણને બે દ્વિપદી આપેલી છે, પહેલામાં a2 + b અને બીજા કાઉસમાં a1 + b ની 2 ઘાત એવી બે દ્વિપદી આપેલી છે। તો આ પહેલી જે દ્વિપદી છે એને આપણે પાછી છૂટી પાડી દઈશું, એટલે પહેલી જે દ્વિપદી છે એનું પહેલું પદ a1 એની સાથે આ બીજી દ્વિપદી છે એનો ગુણાકાર લઈએ તો a + b ની 2 ઘાત। પછી આ પહેલા જે નિશાની આપેલી છે એ પ્લસ પહેલા કાઉસ છે બીજું પદ b એની સાથે ગુણાકાર આ બીજી દ્વિપદીનો ગુણાકાર એટલે a + b ની 2 ઘાત। હવે અહીંયા બે જૂથ બન્યા, પહેલું અને બીજું। હવે આ બે જૂથ બન્યા એના પ્રથમ પદ પહેલી જે દ્વિપદી છે એના પ્રથમ અને બીજા પદ સાથેનો ગુણાકાર આપણે જોઈશું તો આ બે જૂથના 4 જૂથ મળશે। તો અહીં a ની 2 ઘાત એની સાથે a નો ગુણાકાર એટલે પહેલું જૂથ બની ગયું, પહેલી સંખ્યાનો ગુણાકાર, પછી આ વત્તાની નિશાની। હવે a2 સાથે b2 એનો ગુણાકાર એટલે a2 એને ગુણ્યા b2। આ પહેલી જો જૂથ બન્યું એના આપણે બે જૂથ મળ્યા। હવે આ પ્લસની નિશાની, હવે આયા પાછું b સાથે a નો ગુણાકાર એટલે b એને ગુણ્યા a પ્લસની નિશાની। હવે b ની સાથે b2 એનો ગુણાકાર એટલે b એને ગુણ્યા b ની 2 ઘાત। હવે અહીં જોઈએ તો આ જે 4 જૂથ બન્યા એનો આપણે ગુણાકાર લઈએ તો આ a ની 2 ઘાત એને ગુણ્યા a એટલે a ની 3 ઘાત। સમાન આધાર એટલે ગુણાકારમાં ઘાતનો સરવાળો, અહીંયા 2 ઘાત આપેલી, અહીંયા 1 ઘાત આપેલી તો ઘાતનો સરવાળો 2 + 1 એટલે 3। અહીંયા વત્તાની નિશાની। હવે આ બંનેમાં ચલ છે એ અલગ આપેલા છે, બંનેનો ગુણાકાર લઈએ તો a ની 2 ઘાત અને b ની 2 ઘાત। પછી પ્લસની નિશાની, આ બંનેનો ગુણાકાર, બંનેમાં ચલ અલગ અલગ એટલે a અને b અને પ્લસ છેલ્લું પદ આવશે b અને b ની 2 ઘાત। તો અહીંયા ચલ છે એ સમાન છે, ચલ સમાન અને ગુણાકાર આપેલો હોય તો ઘાતનો સરવાળો, તો અહીં પણ મળશે b ની 3। તો અહીં આપણે જોઈએ તો કોઈ પણ પદ છે એ સમાન પદ અથવા તો સજાતીય પદ આપેલો નથી, ચલ સમાન હોય અને ઘાત સમાન હોય એવું કોઈ પદ છે નહીં। એટલે આ જે આપણે વિસ્તરણ મળ્યું આમાં કોઈ પણ સરવાળો કે બાદબાકી હવે આગળ થશે નહીં, એટલે આ જે આપણને મળશે એ જ એનો વિસ્તરણ રહેશે। એટલે a1 b1 વત્તા a ગુણ્યા b અને વત્તા b ની 3। એટલે જ્યારે આવી રીતે આપણને બે દ્વિપદી આપેલી હોય a1 વત્તા b અને કૌંસમાં a વત્તા b નો વર્ગ તો એનું વિસ્તરણ આપણને a ની 3 ઘાત પછી a વર્ગ b વર્ગ વત્તા ab અને વત્તા b ની 3 ઘાત એવું વિસ્તરણ મળે છે। હવે આગળ આપણે દાખલા નંબર 3 એના આપણે બીજા દાખલાઓ છે એનો અભ્યાસ કરશું। ચાલો અહીં હવે દાખલા નંબર 3 જોઈએ। એમાં આપેલું સાદો રો આપો એટલે બે દ્વિપદી છે
x વર્ગ માઈનસ 5 અને બીજામાં x વત્તા 5 અને એક અચળ પદ છે એનો એની સાથે સરવાળો કરવાનો. તો અહીં આપણે જોઈએ તો પહેલા જે બે દ્વિપદી આપેલી છે એનો ગુણાકાર લેવાનો છે. તો એમાં ગુણાકારમાં પ્રથમ જે દ્વિપદી છે એનું પ્રથમ પદ લઈ લઈએ, એની સાથે બીજું જે કૌંસ છે એનો ગુણાકાર લઈએ. તો અહીંયા થશે x + 5. હવે પહેલો જે કૌંસ છે એનું બીજું પદ એટલે -5, એની સાથે બીજા કૌંસનો ગુણાકાર એટલે x + 5 અને છેલ્લું પદ 25 છે એ અચળ એમ લઈશું. હવે અહીંયા પાછા જૂથ બનાવી તો કે x2 એની સાથે x નો ગુણાકાર પછી પ્લસની નિશાની તો x1 એની સાથે 5 નો ગુણાકાર. આ પહેલું જૂથ છે એના બે જૂથ બનાવી દીધા આપણે, બંનેનો ગુણાકાર આવી ગયો. પછી માઈનસની નિશાની. હવે અહીંયા 5 એની સાથે x નો ગુણાકાર પછી માઈનસ અને પ્લસ એટલે અહીંયા થઈ જશે માઈનસ અને 5 અને 5 એનો ગુણાકાર અને છેલ્લું પદ રહેશે +25. હવે અહીં જોઈએ આપણે તો x2 અને x નો ગુણાકાર એટલે થઈ જશે x ની 3 ઘાત પ્લસ આયા x ની 2 ઘાત એની સાથે 5 નો ગુણાકાર એટલે 5x ની 2 ઘાત. આ બંનેનો ગુણાકાર લઈએ તો 5 એને ગુણ્યા x એટલે આવશે 5x. છેલ્લું જૂથ છે એમાં માઈનસની નિશાની અને 5 ગુણ્યા 5 લઈએ એટલે થઈ જશે 25 અને છેલ્લું અચળ પદ એ આવશે 25. હવે આમાં જોઈએ આપણે કે સમાન પદ સજાતીય પદ હોય એનો સરવાળો બને બાદબાકી. તો અહીંયા x ની 3 ઘાત છે એવું બીજું કોઈ પદ આપેલું નથી એટલે અહીંયા આવશે x ની 3 ઘાત. બીજું પદ આપેલું 5x ની 2 ઘાત. તો એવું પણ કોઈ પણ બીજું પદ આપેલું નથી એટલે એ પણ આપણે 5x ની 2 ઘાત છે એ એમના લખી નાખીએ. પછી -5x તો એમાં પણ કોઈ સમાન પદ છે નહીં. હવે છેલ્લું અચળ પદ છે એમાં -25 અને +25 એક વિરુદ્ધ નિશાની પ્લસ માઈનસ એટલે આ બંને છે એનો સરવાળો આપણને મળી જશે 0. તો 0 છે એ લખવામાં આવતો નથી એટલે આયા જે આપણને મળ્યું x ની 3 ઘાત + 5x2 - 5x એ આપેલ જે બે કૌંસ છે અને અચળ પદ છે એનો ગુણાકાર કરવાથી આપણને આનું વિસ્તરણ મળે છે. હવે એવી જ રીતે આપણે બીજો દાખલો જોઈએ તો એમાં પણ બે દ્વિપદી આપેલી છે, બંને દ્વિપદીનો ગુણાકાર અને એક અચળ. તો અહીં પહેલી જે દ્વિપદી છે એનું પ્રથમ પદ લઈએ તો a ની 2 ઘાત એની સાથે બીજી દ્વિપદી છે b ની 3 ઘાત + 3 પ્લસ ની નિશાની 5 એની સાથે ગુણાકાર આવશે b ની 3 ઘાત + 3 અને છેલ્લું પદ આવશે 5. આયા ગુણાકાર લઈએ તો જૂથ બનાવશું તો a ની 2 ઘાત એની સાથે b ની 3 ઘાત. બીજું જૂથ પ્લસ ની નિશાની 3 અને a વર્ગ એનો ગુણાકાર તો a વર્ગ એને ગુણ્યા 3. આ પહેલું જૂથ છે એના આપણે બે ગુણાકારના જૂથ મળ્યા. આ પ્લસ ની નિશાની હવે જોઈએ તો 5 એની સાથે b ની 3 ઘાત એનો ગુણાકાર પ્લસ અને પ્લસ એટલે અહીંયા થશે પ્લસ ની નિશાની તો સંખ્યા આવશે 5 એને ગુણ્યા 3. એ બંને પદનો ગુણાકાર અને છેલ્લું પદ અચળ આવશે 5.
હવે ગુણાકાર જોઈએ તો a ની 2 ઘાત અને b ની 3 ઘાત બંનેમાં ચલ અલગ અલગ છે એટલે ગુણાકારમાં પણ a ની 2 ઘાત અને b ની 3 એવું મળશે પ્લસ ની નિશાની અહીંયા a ની 2 ઘાત એને ગુણ્યા 3 લી એટલે 3a ની 2 ઘાત પ્લસ ની નિશાની અહીંયા 5 ગુણ્યા b ની 3 ઘાત લઈએ તો અહીંયા 5b ની 3 ઘાત એવો આપણને ગુણાકાર મળશે છેલ્લું પદ જોઈએ તેમાં બંને સંખ્યાઓ આપેલી છે એટલે 5 એને ગુણ્યા 3 લઈએ એટલે તે જશે 15 બંને સંખ્યાનો ગુણાકાર પ્લસ છેલ્લું જે પદ અચળ આપેલું છે 5 એમના રહેશે હવે આમાં પાછા આપણે સમાન પદ તેનો સરવાળો અને બાદબાકી જોઈએ તો આમાં 3 જે આપણને ચલ સાથેના ગુણાકાર વાળા પદ આપ્યા એમાં કોઈ પણ સમાન પદ છે નહીં એટલે ત્રણેય પદ છે એ આપણે એમનો લઈશું a નો વર્ગ b ની 3 ઘાત વત્તા 3a નો વર્ગ વત્તા 5b ની 3 ઘાત પ્લસ હવે આ છેલ્લા બે પદ છે એ બંને છે સંખ્યાઓ આપેલી છે વત્તા 15 અને વત્તા 5 તો 15 માં આપણે 5 ઉમેરીએ તો આપણને મળશે 20 એટલે આવી રીતે જ્યારે બે કાંસ આપેલા હોય દ્વિપદીમાં બંનેનો ગુણાકાર હોય અને એક અચલ પદ સંખ્યામાં આપેલું હોય તો એનો ગુણાકાર આપણને મળે છે a વર્ગ b ની 3 ઘાત વત્તા 3a નો વર્ગ વત્તા 5b ની 3 ઘાત અને જે છેલ્લે બે સંખ્યાઓ મળી એનો આપણે સરવાળો લીધો એટલે આવી રીતે દ્વિપદીનો ગુણાકાર કરી આપણને વિસ્તરણ મળ્યું હવે પછી આગળનો અભ્યાસક્રમ આપણે બીજા લેક્ચરમાં જોઈશું